ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ભારતકુલ એડિશન 2માં આજના વિશિષ્ટ કાર્યક્રમમાં આયોજક શ્રી નિર્ણયજી કપૂર, એમના તમામ સાથીશ્રીઓ અને શ્રદ્ધા અને ઉત્સાહથી પધારેલા આપ સર્વેને ખાસ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ एंड अ वेरी गुड आफ्टरनून. निर्णय जी ने कुछ ऐसी बात की है कि आप गुजराती और हिंदी में जरा मिक्स बोलना, तो मिक्स चलता रहेगा. आप में से कितने लोग गुजराती अच्छी तरह से जानते हो, समझ लेते हो? लगभग બધા. એટલે આપણે આપણી માતૃભાષામાં જ આનંદ કરીએ. કારણ કે માતૃભાષાનો જે આનંદ છે એ અનોખો છે. જે વિષય મને આપવામાં આવ્યો છે, ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ. જીનિયસ શબ્દ આવે ત્યારે સામાન્યતઃ એની વ્યાખ્યા અથવા એના વર્ણનમાં એવી વાત આવે છે કે ધ વર્ક ઓર ધ એક્ટિવિટી that cannot be done by hard work can easily be done by talent, and the work and activity that even talent cannot do, genius can. કોઈ પ્રવૃત્તિ પુરુષાર્થથી ન થાય પણ સાહજિક કરી શકે આવડત, આવડત પણ જે ન કરી શકે એ જીનિયસ કરી શકે. કારણ કે એનામાં જન્મજાત એ કૌશલ્ય રહેલું છે. બીજી પણ એક વાત છે, અડધી દુનિયા એમ માને છે કે જીનિયસ આર બોર્ન, એ જન્મજાત હોય છે, અને અડધી દુનિયા એમ માને છે કે જીનિયસ કેન બી મેડ. બંને પ્રકારના અભિપ્રાય છે, પણ આપણે હંમેશા બીજા પ્રકારનો અભિપ્રાય હૃદયમાં ધારવો કે આપણે જીનિયસ એટલે કે શ્રેષ્ઠ ચોક્કસ બની શકીએ છીએ. એ કોઈનો જન્મસિદ્ધ અધિકાર નથી. કદાચ કોઈ જન્મજાત જીનિયસ હોય એ કેટેગરી છે, બાકી વ્યક્તિ નક્કી કરે તો પોતે પણ જીનિયસ એટલે શ્રેષ્ઠ એ આપણે બની શકીએ છીએ. પ્રથમ આ એક નિર્ણય હૃદયમાં કરવાનો છે કે શ્રેષ્ઠ એટલે કે જીનિયસ એટલે કે એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મર હું બની શકું છું, થઈ શકે છે. તો એક પ્રથમ આ વિચાર હૃદયમાં દ્રઢ થાય, પછી એના ફેરફારો શરૂ થાય. તમને આશ્ચર્ય થશે કે કોલ, ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ આર રિયલ બ્રધર્સ. કોલસો, ગ્રેફાઇટ અને હીરો છે ને, ત્રણેય સગા ભાઈઓ છે. કારણ કે ત્રણે ત્રણ કાર્બનના બનેલા છે, અને કાર્બન સિવાય એમાં કાંઈ નથી. પણ એ કાર્બન એટમ્સ જ્યારે હેફેઝાડ ભેગા થાય એટલે ફાઇનલ પ્રોડક્ટ કાર્બન બની જાય, એટલે કોલ બની જાય. એના જ કાર્બન એટમ્સ થોડા જ ઓર્ગેનાઇઝ થાય. આ બધા શબ્દો યાદ રાખજો. થોડા જ ઓર્ગેનાઇઝ થાય, અને આપણે બધા કેમિસ્ટ્રીમાં બેન્ઝીન રિંગમાં ભણ્યા, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં સાથે આવે ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય. પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પ્લાન્ટ સુધી એનો ઉપયોગ થઈ શકે. અને એના એ જ કાર્બન એટમ્સ જ્યારે ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર, જે પણ આપણે કેમિસ્ટ્રીમાં ભણ્યા, એ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરમાં સાથે આવી જાય તો ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. એટલે કોલ, ગ્રેફાઇટ અને ડાયમંડ આર રિયલ બ્રધર્સ બિકોઝ દે આર મેડ અપ ઓફ કાર્બન એન્ડ નથિંગ એક્સેપ્ટ કાર્બન. પણ એકમાં હેફેઝાડ ભેગો થયું એટલે કોલ બની ગયો, બીજામાં થોડું ઓર્ગેનાઇઝ થયું હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર એટલે ગ્રેફાઇટ બની ગયું, ત્રીજામાં પ્રોપર ઓર્ગેનાઇઝ થયું અને ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરમાં આવ્યું એટલે ડાયમંડ બની ગયું.
ત્રણેય સગા ભાઈઓ છે, પણ ત્રણેયની બજાર કિંમતમાં બહુ ફેર છે. એક ભાઈનો આટલો નાનો ટુકડો અને એમાં બીજો ભાઈ તો 2-5 ટ્રક ભરીને આવી જાય. સગા ભાઈ છે પણ બજાર કિંમતમાં પણ ફેર છે, અને ત્રણેય પ્રત્યે લોકોના હૃદયમાં ભાવનામાં પણ ફેર છે. તમને કોક એમ કે હું તમને આટલો નાનો હીરાનો ટુકડો આપું, ચોઇસ 1 અને ચોઇસ 2, 10 ટ્રક કોલસા આપું, તો કયું લઈએ? એનું કારણ શું? Give me the reason why all three being real brothers, there is a vast difference in their market value and their value in the hearts of people. Real brothers છે. એનો એક લાઈનમાં ઉત્તર છે ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. બાહ્ય રીતે બધા કાર્બન એટમના બનેલા છે, પણ ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર એક હેફેઝાર્ડ છે, એક થોડું ઓર્ગેનાઇઝ છે અને એક બેટર ઓર્ગેનાઇઝ છે. એમ આપણે જીનિયસ બનવું હોય, એટલે કે ડાયમંડ બનવું હોય, રીસ્ટ્રક્ચર યોર ઇનર સેલ્ફ. ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર આપણે પ્રોપર કરવી પડે. આપણી માન્યતાઓ, આપણા વિચારો, આપણા અભિગમો સારા છે, કોઈના ખોટા નથી. પણ I just want to ask you a very simple question. Is everybody sitting here ready to accept that I need some refinement in my thought process for my betterment? બધા. આપણને બધાને ખબર છે કે મારામાં કંઈક સુધારાની જરૂર છે, હા કે ના? એ આપણી જર્ની ગ્રેફાઇટથી ડાયમંડ સુધીની છે. સાવ હું કોલથી ડાયમંડની નહીં કહું, નહીં તો એમ કે સ્વામી અમને ઇન્ડાયરેક્ટલી કોલ જેવા કહી દીધા, કોલસા જેવા. પણ લેટ અસ સે ઇટ ઇઝ અ જર્ની ફ્રોમ ગ્રેફાઇટ ટુ ડાયમંડ. A journey that is human duty, a journey that is human endeavor, a journey that is human dignity. મનુષ્યનું એક ગૌરવ છે કે આપણે આપણું વર્ઝન 2.0 કર્યું, 3.0 કર્યું, 4.0 કર્યું, અને એ વ્યક્તિના હાથમાં છે. એટલે ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ શીખવી પડે. અગેન વિથ ધ કોન્સેપ્ટ કે જીનિયસ કેન બી મેડ. We can become a genius. અને એની માટેની જરૂરિયાત આંતરિક ફેરફાર કરવો પડશે. આપણા વિચારો, ભાવનાઓ, અભિગમો સાચા છે, પણ એ સનાતન ધર્મના સત્શાસ્ત્રો સાથે એલાઇન કરવા પડે. એ મહાપુરુષોના વિચારો, ભાવનાઓ સાથે અલાઇન કરવા પડે. એ ન થતા હોય ને તો પણ એલાઇન કરવા પડે, તો આપણે ડાયમંડ સ્ટ્રક્ચર સુધી પહોંચી શકીએ, તો આપણને જીવન જીવવાનો આનંદ આવે. નાઉ લેટ્સ ટોક પ્રેક્ટિકલ. વોટ ઇઝ ધેટ અલાઇનમેન્ટ? વોટ ઇઝ ધેટ રીડિઝાઇનિંગ? કે આપણે ગ્રેફાઇટથી ડાયમંડની જર્ની કરી શકીએ. એ આર્ટ કઈ છે કે આપણે જીનિયસ બની શકીએ. તો એ આર્ટમાં વેન વી આર ટોકિંગ પ્રેક્ટિકલ, પહેલો અગત્યનો મુદ્દો છે ધ એટીટ્યુડ ઓફ એક્સિલન્સ. તો આપણે ડાયમંડ સ્ટ્રક્ચર સુધી પહોંચી શકીએ, તો આપણને જીવન જીવવાનો આનંદ આવે. નાઉ લેટ્સ ટોક પ્રેક્ટિકલ. વોટ ઇઝ ધેટ અલાઇનમેન્ટ? વોટ ઇઝ ધેટ રીડિઝાઇનિંગ? કે આપણે ગ્રેફાઇટથી ડાયમંડની જર્ની કરી શકીએ. એ આર્ટ કઈ છે કે આપણે જીનિયસ બની શકીએ. તો એ આર્ટમાં વેન વી આર ટોકિંગ પ્રેક્ટિકલ, પહેલો અગત્યનો મુદ્દો છે ધ એટીટ્યુડ ઓફ એક્સિલન્સ. રિપીટ વિથ મી, એટીટ્યુડ ઓફ એક્સિલન્સ. જોશથી બોલો, બધા જમીન આવ્યા છે કે એમનામ આવ્યા છે? ધ એટીટ્યુડ ઓફ એક્સિલન્સ. શ્રેષ્ઠ કામ. રોજ સવાર ઉઠીને આપણે ભગવાનનું સ્મરણ કરીએ પછી પહેલું વાક્ય પોતાની જાતને આ કહેવાનું કે હું આજે જે પણ કામ કરું, નાનામાં નાનું કામ કરું, એ હું શ્રેષ્ઠતાથી કરીશ. That attitude of excellence is the real accelerator in the